હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે ઇન્વેસ્ટમેન્ટ જે આપણે કરેલું છે હવે 1 વર્ષનું એટલે કે શોર્ટ ટર્મનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણું પૂરું થઈ ગયું છે. એમાં પ્રોફિટ છે તો એ આપણે કઈ રીતે વેચી શકીએ. તો અહીં સૌપ્રથમ શેર એકાઉન્ટિંગમાં જશું. અહીં કંપની આપણે ખોલી લીધી છે. હવે ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં ફ્રેન્ડ્સ શેર એન્ટ્રી જોવા મળશે. એમાં ઇન્વોઇસમાં જશું. ફ્રેન્ડ્સ, નવું ઇન્વોઇસ આપણે ક્રિએટ કરીશું. 1/1/23 આપણે શેર ખરીદા. અહીં નવું ઇન્વોઇસ ક્રિએટ કરીશું. 5 કે 6 મહિના પછી આપણે શેર વેચી દેશું. અહીં ફ્રેન્ડ્સ ઇન્વેસ્ટમેન્ટ રાખી દેશું. ત્યાર પછી અહીં બિલ ડેટ આપેલી છે તો 8/1/2024 સોરી ફ્રેન્ડ્સ, અહીં 31/3 વેચી દેશું. પ્રોડક્ટ છે તો વિપ્રો લિમિટેડ. અહીં સેલ આવશે. અહીં નોર્મલ ક્વોન્ટિટી 10 રાખી દેશું. રેટ છે 600 રૂપિયામાં વેચી દેશું. અમાઉન્ટ આવી જશે. બ્રોકરેજ પર શેર છે 1 રૂપિયો લઈ લેશું. ત્યાર પછી એસટીટી છે એટલે કે સર્વિસ ટ્રાન્ઝેક્શન ટેક્સ ઓટોમેટિક ગણાશે. એસજીએસટી અને સીજીએસટી 9% લઈ લેશું. અંતર આપી દેશું. 9% લઈ લેશું. ઓકે કરી દેશું. ટેબ આપી દેશું. ફ્રેન્ડ્સ, અહીં સ્ટેમ્પ ડ્યુટી કે બીએસસી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે લાગતું હોય એ લઈ લેશું. ઓકે કરીને ટેબ આપીને બિલ આપણું સેવ કરી દેશું. આ રીતે ફ્રેન્ડ્સ ઇન્વેસ્ટમેન્ટની આપણે એન્ટ્રી કરી શકીએ સેલ પરચેસની. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે ઇન્વેસ્ટમેન્ટના હવાલા અને એનો રિપોર્ટ જોઈ લેશું. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.